સમયે વરસાદ થતો ન હતો, પણ ગ્રામ્યજનોની પ્રાર્થના સાંભળી સમાધિ કરીને યોગ બળે ખૂબ વૃષ્ટિ કરી, લીલા લેર કરાવી દીધી. એક વખત ધ્યાનસ્થ ખુશાલ ભટ્ટના શરીરમાંથી તેજ નીકળ્યું હતું. તે માહિલો સુધી દેખાયું હતું. આવા તો અનંત પરચા ચમત્કાર પોતે ઘરે હતા ત્યારે બતાવતા હતા. એક વખત એકદમ ઈચ્છા થઈ કે હવે મહારાજ પાસે જવું છે. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો ને કહ્યું કે હું કાઠિયાવાડમાં જાઉં છું. ભટ્ટજી કહે મારે પણ આવવું છે. સારું થયું સંગાથ મળ્યો. બંને જણા પ્રગટ પુરુષોત્તમની વાતો કરતા કરતા ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા જેતલપુર આવ્યું ત્યારે સંગાથી બ્રાહ્મણે કહ્યું કે તમારે તો સ્વામિનારાયણ ભગવાન પાસે જવું છે ને તે અહીં જ છે, માટે જાઓ, હું જરા બીજે જઈને આવું છું. એમ બોલીને તે દેખાયો નહીં. ખુશાલ ભટ્ટે મહારાજ પાસે આવી દર્શન કરી બધી વાત કહી સંભળાવી. પ્રભુએ કહ્યું કે તમને બોલાવવા અમે રામાનંદ સ્વામીને મોકલ્યા હતા. તે બ્રાહ્મણ વેશે તમારી સાથે આવ્યા હતા. પછી મહારાજે ભટ્ટજીને કાયમ પોતાની સાથે રાખ્યા અને બીજાથી ન થઈ શકે તેવા કાર્યો ભટ્ટજીથી થઈ શકતા. ભાવનગરના એક બ્રાહ્મણે મહારાજને મહાભારત વેચાતું આપવાનું નક્કી કર્યું હતું, પણ પાછળથી ફરી ગયો, ના પાડી દીધી. પ્રાગજી દવે તથા લખીરામ પુસ્તકની કિંમત ₹300 રોકડા લઈને ગયા, પણ પેલાએ તો ના જ પાડી. પછી મહારાજે ખુશાલ ભટ્ટને મોકલ્યા. ત્યાં તે પૂજા કરતો હતો ને પૂજામાંથી મૂર્તિઓ એકદમ ફરીને ભટ્ટજી સન્મુખ થઈ ગઈ. આવું 2-3 વખત થયું. મનમાં ગભરાયો છતાં પુસ્તક આપવાની ના પાડી. પછી રાત્રે જમદૂત દેખાયા ત્યારે પુસ્તક ભટ્ટજીના ઉતારે જઈને આપી આવ્યો. શ્રીજી મહારાજ એમને વડોદરા મોકલેલા. ત્યાં ઘેરે ઘેર પોતે જમવા જતા. ત્યારે દિવ્ય રૂપે મહારાજ પણ ભટ્ટજીની સાથે જમતા. થાળીમાંથી ભોજન ઓછું થતું જાય તે સૌ દેખતા. પછી મહારાજે દીક્ષા આપી. પછી ગોપાળાનંદ સ્વામી નામ ધારણ કર્યું. ખુશાલ ભટ્ટમાંથી ગોપાળાનંદ સ્વામી બન્યા. પછી ગામોગામ વિચરતા, અનેકને સત્સંગી કરતા અને પ્રગટનું ભજન કરાવતા. દીક્ષા લીધા પછી પણ વડોદરામાં સ્વામી ખૂબ રહેલા. ત્યાં વિવિધ પરચા ચમત્કાર બતાવીને મોટાને સત્સંગ કરાવ્યો. એકવાર વડોદરામાં યજ્ઞ થતો હતો ત્યારે કેટલાય માણસોએ સ્વામીને પૂછ્યું કે સ્વામી યજ્ઞનારનું સ્વરૂપ કેવું હશે? કોઈને એમના પ્રત્યક્ષ દર્શન થતા હશે? બધાની ભાવના જોઈને સ્વામી યજ્ઞમાં પધાર્યા અને પોતે અગ્નિમાં આહુતિ આપવા બેઠા ને જ્યાં સુધી સ્વામી આહુતિ આપી ત્યાં સુધી યજ્ઞનારાયણના પ્રત્યક્ષ સૌને દર્શન થયેલા. આવા તો હજારો પરચાઓ છે. મોટા પુરુષો માટે કંઈ જ અશક્ય છે જ નહીં. ભગવાનની જેમ અન્યથા કરતું બને છે. આગળનો વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો.